રાઈસ અને રોટલી સાથે ખાવાની મજા આવે તેવી આજે આપણે એકદમ ચટપટી આંધ્ર સ્ટાઇલ પાલકની ચટણી બનાવીશું. પાલકની ચટણી બનાવવા માટે આ રીતની મેં અહીંયા ફ્રેશ પાલક લીધેલી છે. એને સારી રીતે સાફ કરી એકદમ ઝીણી આપણે કટ કરી લઈશું. તો પાલકને મેં અહીંયા સરસ રીતે કટ કરી દીધેલી છે. હવે ગ્રાઇન્ડિંગ જારની અંદર એક મોટી ડુંગળીને રફલી ચોપ કરીને એડ કરી દઈશું. લીલું લસણ, જીરું અને 1 ચમચી કાશ્મીરી મરચું એડ કરીને ગ્રેવી તૈયાર કરી લઈશું. 1 ચમચી તેલની અંદર રાઈ, જીરું, અડદની દાળ, ચણાની દાળ બધી જ વસ્તુને સારી રીતે સાતડી લઈશું. લીમડાના 5 તીખા મરચાં, 3 સૂકા મરચાં, 2 ચમચી લીલું લસણ બધી જ વસ્તુને સારી રીતે સાતડીને બનાવેલી પેસ્ટ, અડધો કપ જેટલું ગરમ પાણી, હળદર અને મીઠું એડ કરીને મિક્સ કરી લઈશું. ઢાંકીને રહેવા દઈશું તો એકદમ સરસ રીતે તેલ ઉપર આવી જાય. એ પછી કટ કરેલી પાલક એડ કરીને સાતડી લઈશું. એક લીંબુનો રસ એડ કરીશું. લીંબુના રસની જગ્યાએ તમે આંબલીનો પલ્પ પણ એડ કરી શકો છો. થોડું એવું પાણી એડ કરીને મિક્સ કરીને રહેવા દઈશું તો એકદમ ચટપટી અને હેલ્ધી એવી પાલકની ચટણી તૈયાર છે. જો અમારા ઘરમાં પણ બાળકો પાલક ના ખાતા હોય તો આ ચટણી જરૂરથી એકવાર ટ્રાય કરજો.